હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 3 સપ્ટેમ્બરથી ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ. ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી. તો વળી મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં હળવા વરસાદની આગાહી. ચાર અને 5 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. ભાદરવી પૂનમના દિવસે રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા. ઉત્તરમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદ પડવાની આગાહી. દરિયામાં હલચલ થતાં મોટા મોજા ઉછળશે. પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા. તાપી, નર્મદા અને સાબરમતીના જળસ્તરમાં વધારો થવાની આગાહી. બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનશે, જેથી 14 થી 17 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ લાવી શકે. નવરાત્રિમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટા પડશે. દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહેવાની અંબાલાલ પટેલે સંભાવના વ્યક્ત કરી. અરવલ્લીમાં હરણાવ ડેમનું પાણી છોડાતા મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ. ભિલોડામાં જૂના ભવનાથ મંદિર પર પાણી ફરી વળ્યા. જૂના ભવનાથ મંદિર જાણે ટાપુમાં ફેરવાયું હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ભારે વરસાદને લઈ ધનારી ડેમ ઓવરફ્લો. બનાસ નદીમાં ન ઉતરવા લોકોને તંત્રએ અપીલ કરી. વલસાડના વાપીમાં દમણગંગા નદીમાં નહાવા ગયેલો યુવક તણાયો. ફાયર બ્રિગેડની ટીમે યુવકને બચાવ્યો. ભાજપના અસંતુષ્ટ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ માણાવદરમાં બેરોજગારી અભિયાન શરૂ કર્યું. કહ્યું, મારા અભિયાનથી કોઈના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. સમય આવે બધાને જવાબ મળી જશે. જવાહર ચાવડાના નિવેદન સામે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ વળતો પ્રહાર કર્યો. કહ્યું, બેરોજગાર સહાયતા અભિયાન માત્ર રાજકીય સ્ટન્ટ છે. રાજકીય નાટકબાજી કરી રહ્યા છે જવાહર ચાવડા. લાડાણીએ વધુમાં કહ્યું, અમારી વચ્ચે સમાધાન થવાનો પ્રશ્ન જ નથી. તેમના સમર્થકો જે પાર્ટીમાં જાય ત્યાં તેમનું સ્થાન હોય. સૌ કોઈ જાણે છે કે તે કોને સમર્થન આપી રહ્યા છે. જવાહર ચાવડા સામે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાના પ્રહાર. કહ્યું, તેલ તો જવાહર ચાવડાના પેટમાં રેડાયું છે. ભાજપમાં રહેવું હોય તો સામાન્ય કાર્યકર્તા તરીકે રહે. કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસ સાથે પણ ગદ્દારી કરી હતી. વિધાનસભાના ચોમાસુ સત્રમાંથી પણ મંત્રી બચુ ખાબડ દૂર રહે તેવી શક્યતા. બચુ ખાબડના પંચાયત વિભાગના પ્રશ્નોના જવાબો કૃષિમંત્રી રાઘવજી પટેલ આપશે. મંત્રાલય અને કેબિનેટ બેઠકમાં સતત ગેરહાજરી વચ્ચે વિધાનસભા સત્રમાં પણ મંત્રીને દૂર રખાશે. પંચમહાલમાં આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમમાં શિક્ષક સંઘોના વિવાદને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે નકાર્યો. કહ્યું, બંને શિક્ષક સંઘો વચ્ચે કોઈ વિવાદ નથી. અમે બધા સાથે મળીને કાર્યક્રમમાં સામેલ છીએ. રાજ્ય સરકારના વહીવટી રિફોર્મને સરકારી કર્મચારી સંગઠનોએ ફગાવ્યા. જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર સહિતના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા કર્મચારીઓની માંગ. નવરાત્રિમાં લવ જેહાદ અને ધર્માંતરણને લઈ હિન્દુ સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી. નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ ઉઠી. હિન્દુ સંગઠનોએ કહ્યું, પ્રવેશ માટે તિલક અને ઓળખ ફરજિયાત કરો.
પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વિરોધીઓ પર પ્રહાર, કહ્યું કાન ખોલીને સાંભળો, હું મેદાનમાં આવી રહ્યો છું, ખોટું કરનાર અધિકારીઓને 14મું રતન બતાવીશ, પ્રજા કહેશે તો ત્રીજો મોરચો બનાવી ચૂંટણી લડીશ. દૂધધારા ડેરી મામલે સાંસદ મનસુખ વસાવાએ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પર જૂના કાર્યકરોની અવગણનાનો આક્ષેપ કર્યો. વસાવાએ કહ્યું ખોટા ભ્રષ્ટ લોકોને સહકારી ક્ષેત્રમાં આગળ કરાઈ રહ્યા છે. સાંસદ વસાવાએ કહ્યું પ્રકાશ દેસાઈ 1 લીટર દૂધ પણ ડેરીમાં આપતા નથી. પ્રકાશ દેસાઈએ ખોટી રીતે રાજકીય પગનો ઉપયોગ કરીને દૂધધારા ડેરીમાં ઉમેદવારી નોંધાવી. અમદાવાદની 7 ડે સ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપેલા પ્લોટની શરત ભંગનો ખુલાસો. સ્કૂલ સંચાલકોએ કંપની હેઠળ પ્લોટ લીધો હતો, પ્લાન પાસ કરાવવાની શરતોનો પણ ભંગ. સેવન્થ ડે સ્કૂલમાં તપાસ મુદ્દે ડીઈઓએ બનાવી કમિટી. 5 સભ્યોની કમિટીમાં તમામ ફરિયાદની તપાસ થશે. સ્કૂલના જરૂરી દસ્તાવેજોની તપાસ કરશે કમિટી. કમિટીના સીએ સ્કૂલના ઓડિટનો રિપોર્ટ બનાવશે. ટેકાના ભાવે મગફળી ખરીદીની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા. પ્રથમ દિવસે ખોરવાઈ. એક સાથે રજીસ્ટ્રેશન શરૂ થતાં સર્વર ખોરવાયું. નાફેડના સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ખોટકાયું. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના જેલમુક્ત થવા હવાતિયા. ટ્રાયલ કોર્ટે કાર્તિક પટેલની અરજી ફગાવતા હાઈકોર્ટના શરણે. તપાસમાં સહકાર આપવાની બાંહેધરી સાથે હાઈકોર્ટમાં અરજી. ગણેશ વિસર્જન લઈ વડોદરા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયો. 5 સપ્ટેમ્બરે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર થાય તે માટે એસઆરપી, સીઆરપીએફ, બીએસએફની ટુકડીઓ તૈનાત કરાઈ. 2000 સીસીટીવી, 700 બોડી વોર્ન કેમેરા અને 8 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. અમદાવાદમાં રોગચાળો વકર્યો. છાડા ઉલટીના 378, કમળાના 508 કેસ, ટાઇફોઇડના 489, કોલેરાના 10 કેસ નોંધાયા. 102 પાણીના સેમ્પલ પરીક્ષામાં ફેલ. દાહોદના ઝાલોદના વાંકપુલ ગામે નદી પાર કરી સ્કૂલે જવા બાળકો મજબૂર. પુલના અભાવે ચોમાસામાં નદી પાર કરવા મજબૂર. ડુંગરી ગામે હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે બાળકો. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં 1.8 કરોડનો અખાદ્ય જથ્થો જપ્ત. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી 46 ટન અખાદ્ય ખોરાકનો જથ્થો 1 મહિનામાં જપ્ત કર્યો. ગુજરાત યુનિવર્સિટીમાં બોટની વિભાગના અધ્યાપકની ઓફિસમાં તોડફોડ. પૂર્વ હંગામી કર્મચારી દ્વારા કાર અને ઓફિસમાં તોડફોડ કરાઈ. જૂની અદાવતમાં કર્મચારીએ તોડફોડ કરી. ભરૂચમાં શિયાલી મર્ડર કેસમાં પૂર્વ ધારાસભ્યના પુત્ર દિલીપ વસાવાના જામીન ફગાવાયા. દિલીપ વસાવાએ આગોતરા જામીન અરજી કરી હતી. શિયાલીમાં સરપંચના પતિને ટ્રક નીચે કચડી નાખાયા હતા. ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાકાંડના આરોપી રીબડાના અનિરુદ્ધ જાડેજાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી. અનિરુદ્ધ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધીમાં કોર્ટ સમક્ષ સરેન્ડર કરવું પડશે. વડોદરામાં ગણપતિજીની પ્રતિમા પર ઈંડા ફેંકનારનો પોલીસે વરઘોડો કાઢ્યો. પોલીસે મુખ્ય સૂત્રધાર જુનૈદ સિંધી સહિત 3 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ઈંડા ફેંકનાર આરોપીઓએ હાથ જોડીને માફી માંગી. વડોદરામાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના કેસમાં મુખ્ય આરોપી જુનૈદ સિંધીની કાવતરાખોર માતા સાદિકા સિંધીની પણ ધરપકડ. માતા પુત્રએ અન્ય સાથે મળી ધાર્મિક લાગણી દુભાવવાનું કાવતરું રચ્યું હતું. સાદિકા સિંધીનો પતિ સલીમ વોન્ટેડ આરોપી છે. અમદાવાદમાં પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા. બારેજામાં 100થી વધુ દુકાનોના તાળા તૂટ્યા. દુકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર. ચોરોએ દવાખાનામાં પણ ચોરીને અંજામ આપ્યો. સુરતના પલસાણામાં કામદારોના મોતથી પરિવારજનોનો આક્રોશ. મૃતદેહોને નહીં કઢાતા પરિવારજનોનો હોબાળો. બોઇલર ફાટતા 2ના મોત, 22 કામદારને ઈજા. જોડવા ગામે બોઇલર ફાટતા આગ લાગી હતી. પાલનપુરના ચંડીસરમાં પતિએ કરી પત્નીની હત્યા. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી પત્નીની હત્યા. પતિ દીપકે પત્ની ચક્કુબેન ગાલબાડિયાની હત્યા કરી. વલસાડના ઉમરગામમાં ઘરમાં ઘૂસી લૂંટનો પ્રયાસ. સંજાણમાં લૂંટના ઈરાદે બુરખો પહેરીને ઈસમ ઘરમાં ઘૂસ્યો. દિવ્યાંગ વ્યક્તિ પર હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો.